હલો આપણે પ્રકરણ 15 ધોરણ 10 એની અંદર હવે આગળ વધીએ છીએ. અગાઉના વિડીયોની અંદર આપણે સમજ્યા છીએ ઉત્પાદકો, ઉપભોગીઓ વિશે અને વિઘટકો વિશે. તો હવે એ ચર્ચાને આગળ વધારીએ. આજે આપણે વાત કરવી છે આહાર શૃંખલા. તો આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કર્યો કે ભાઈ સૂર્યમાંથી જે ઉત્પાદકો છે એટલે કે વનસ્પતિ છે અથવા તો કેટલાક બેક્ટેરિયાની આપણે વાત કરીએ, એ શું કરે છે? પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી જાતે બનાવે છે, એટલે કે ઉર્જાનો એની અંદર સંગ્રહ કરે છે. હવે એ જે ઉર્જા છે એ ખોરાક જે એને સંગ્રહ કરે છે એને શું કરશે? તો તૃણાહારી જે પ્રાણીઓ છે એ એને આરોગશે. તૃણાહારીમાંથી એ માંસાહારીમાં જશે. આમ આખી એક રચના રચાય છે જેને આપણે આહાર જાળ અથવા આહાર શૃંખલા આપણે કહીએ છીએ. એટલે વ્યવસ્થિત સમજીએ તો કે ભાઈ એક સજીવ ખોરાક માટે બીજા સજીવ ઉપર આધાર રાખે છે. એ આપણે અગાઉ પણ ભણ્યા છે કે કોઈ પણ સજીવ જે છે એ કોઈ બીજા સજીવ ઉપર આધારિત છે. જેમ કે આપણે જે છે માણસ છે એ સ્વાભાવિકપણે આપણે કહીએ કે ભાઈ વનસ્પતિ પર આપણે આધારિત છીએ. એ જ રીતે માંસાહારી પ્રાણી એ કોઈ તૃણાહારી પ્રાણી પર આધારિત છે, એમાંથી એક ખોરાક મળે છે. જ્યારે બીજા કેટલાક જે છે એ વનસ્પતિ, જેમ કે આપણે સર્વાહારીની વાત કરીએ તો વનસ્પતિ અને બીજા પ્રાણી એ બંને પર આધારિત છે. વિઘટકોની વાત કરીએ તો એ કોઈ મૃતદેહો પર આધારિત છે. તો આમ એક સજીવ એ બીજા સજીવને આંતરી છે, એટલે કે એક સજીવ બીજા સજીવને ખોરાક માટે એનો ઉપયોગ કરે છે. ઓકે, તો અહીંયા વાત કરે છે કે ભાઈ એક સજીવ ખોરાક માટે બીજા સજીવો ઉપર આધાર રાખે છે. જે જૈવિક સ્તર રચાય છે, એટલે કે જેનાથી જૈવિક સ્તરની રચના થાય છે. જૈવિક સ્તર એટલે કે સજીવોનું એક સ્તર રચાય છે કે ભાઈ નીચે કયા? તો સૌથી પહેલા ઉત્પાદકો, ઉત્પાદકોમાંથી શાકાહારી આવ્યા, શાકાહારીમાંથી માંસાહારી આવ્યા. આવી રીતે એક જૈવિક સ્તર રચાય છે અને આ જે જૈવિક સ્તર છે આની એક શૃંખલા બને છે જેને આપણે આહાર શૃંખલા કહીએ છીએ. સમજાયું? જેમ કે એક સજીવ બીજા સજીવ માટે ખોરાક માટે એનો આભારી છે, એના આધારિત છે. હવે એ સજીવોની જે રચના થાય છે કે ભાઈ સૌથી પહેલા ઉત્પાદકો છે, સૂર્યમાંથી પોતાનું પોષણ મેળવે છે. હવે સૂર્યમાંથી પોષણ મેળવ્યા પછી પોતાનો ખોરાક જાતે બનાવે છે. જાતે બનાવ્યા પછી શું થાય છે? તો એ પોતાનો ખોરાક જ્યારે સંગ્રહ થાય છે તો એનું શાકાહારી, શાકાહારીમાંથી તૃણાહારી, આમ આગળ જૈવિક સ્તર રચાતા જાય છે. આ જે જૈવિક સ્તરોની એક શૃંખલા તૈયાર થાય છે એને આપણે આહાર શૃંખલા તરીકે ઓળખીએ છીએ. હવે આગળ વાત કરીએ તો જૈવિક સ્તરને પોષક સ્તર પણ કહેવાય છે. એને પોષક સ્તર પણ કહેવાય છે. કેમ એને પોષક સ્તર કહેવાય છે? કારણ કે એ પોષણનું વહેંચણી કરે છે. જેમ કે આપણે ઉત્પાદકોએ જે ખોરાક મેળવ્યો છે એ જ આગળ વધશે, એમાંથી પોતાનો ખોરાક શાકાહારી પ્રાણી લેશે અને થોડો સંગ્રહ પામશે, એ ખોરાક આગળ જશે એટલે શું? માંસાહારીના આરોગશે એટલે એમાંથી ઉર્જા માંસાહારીને મળશે. આમ એકબીજાના ઉપર આધારિત છે અને એક પોષક સ્તરની રચના કરે છે. જેમ કે અહીંયા વાત કરીએ સૌથી પહેલા ઉત્પાદકો પછી તૃણાહારી અને તૃણાહારી પછી માંસાહારી. આમ શેની રચના થાય છે? તો કે ભાઈ પોષક સ્તરની રચના થાય છે. તો આપણે વાત કરી કે ભાઈ આમ આગળ ને આગળ જે ચાલતી શૃંખલા છે આપણે આહાર શૃંખલા કહીએ છીએ. આહાર શૃંખલાની વાત કરતા હોય તો વાત કરીએ કે સૌથી પહેલા શું આવે છે? તો સૌથી પહેલા વાત કરીએ ઉત્પાદકો. ઉત્પાદકોમાં આપણે ભણી ચૂક્યા છીએ. શું હતું? તો કે વનસ્પતિ હતી એટલે કે સ્વયંપોષી. વનસ્પતિ એટલે કે સ્વયંપોષી. સ્વયંપોષી એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવે છે. કેવી રીતે જાતે બનાવે છે? પ્રકાશ સંશ્લેષણની પદ્ધતિ. તો પ્રકાશ સંશ્લેષણની પદ્ધતિથી પોતાનો ખોરાક જાતે બનાવે છે. સૂર્ય ઉર્જામાંથી પોતાનો ખોરાક મેળવે છે અને સૂર્ય ઉર્જામાંથી ખોરાક મેળવી અને પોતાની અંદર એનો સંગ્રહ કરે છે. પોતાના વૃદ્ધિ અને વિકાસ માટે એનો ઉપયોગ કરે છે. એટલે શરૂઆત ક્યાંથી થઈ છે? સૂર્ય ઉર્જામાંથી શરૂઆત થઈ છે. સૌથી પહેલા એ ઉર્જા ક્યાં મેળવે છે? તો સૌથી પહેલા ઉત્પાદકો એ ઉર્જા મેળવે છે. એટલા માટે એને પ્રથમ સ્તરના પોષક સ્તર તરીકે ઓળખાય છે. એટલે કે પહેલું પોષક સ્તર આપણું કયું છે? તો કે ઉત્પાદકો છે. આગળ વાત કરીએ તો આ જે વનસ્પતિ છે એ વનસ્પતિનું પ્રત્યક્ષ રીતે, સીધી જ રીતે કોણ ઉપયોગ કરે છે? તો કે શાકાહારી પ્રાણીઓ ઉપયોગ કરે છે. બરોબર? તો આ શાકાહારી જે પ્રાણીઓ રહ્યા છે એને આપણે શું કહીશું? તો કે દ્વિતીય પોષક સ્તર કહેવાય
કહેવાય છે. કેમ દ્વિતીય પોષક સ્તર? કારણ કે જે પહેલું જ પોષક સ્તર છે આપણું કે જ્યાંથી ઉર્જાનું ઉત્પન્ન થાય છે, ઉત્પાદકો જે ઉર્જાનું ઉત્પન્ન કરે છે, સૂર્યમાંથી મેળવે છે ઉર્જા, એ પોષક સ્તર જે પહેલું પોષક સ્તર હતું, જે વનસ્પતિ હતી, એ વનસ્પતિનો ઉપયોગ કોણ કરે છે? તો શાકાહારી પ્રાણીઓ એ વનસ્પતિનો ઉપયોગ કરે છે. માટે એ આપણું દ્વિતીય સ્તર બનશે. હવે શાકાહારીમાંથી એનો ઉપયોગ કોણ કરે છે? તો આ શાકાહારી પ્રાણીઓને નાના માંસાહારી પ્રાણીઓ પહેલા વાત કરીએ તો નાના માંસાહારી પ્રાણીઓ એનો ઉપયોગ કરે છે. હવે એ માંસાહારી પ્રાણીઓ એ છેલ્લે શું થશે? તો એમાંથી પછી મોટા માંસાહારી પ્રાણીઓ ઉપર જશે અને આપણું ચોથું પોષક સ્તર રચાય છે. આ આપણા પોષક સ્તરોની સંખ્યા કેટલી થઈ? તો કે સર 4 પોષક સ્તર થયા. એમાં પહેલું ઉત્પાદકો, બીજા શાકાહારી અને પછી માંસાહારી અને છેલ્લે મોટા માંસાહારી પ્રાણીઓની વાત કરીએ. હવે જુઓ, આ જે ઉર્જા છે હવે એ શું થાય છે? સતત ઘટતી જાય છે. કેમ ઘટે છે? તો સૂર્યમાંથી જે ઉર્જા મેળવે છે વનસ્પતિ એનો થોડો ભાગ, એ ઉર્જાનો થોડો ભાગ પોતાની અંદર પોતાના વૃદ્ધિ અને વિકાસ માટે વાપરે છે. બધો નથી વાપરતો, એ થોડો એમાં સંગ્રહ કરે છે. એ સંગ્રહિત ઉર્જા જે રહી, થોડી ઘણી જે ઉર્જા વધી છે, એ બીજા સ્તરમાં જશે, એટલે કે શાકાહારીઓ પણ એનો ઉપયોગ કરે છે. હવે અડધામાંથી અડધીનો ઉપયોગ કરી ચૂક્યા તો અડધું એ સંગ્રહ કરશે, થોડું બાકી રહેશે. એ થોડું વધતા જે છેલ્લે સુધી તમે આવશો મોટા માંસાહારી પ્રાણી સુધી, ત્યાં સુધી એમના માટે બહુ ઉર્જાનો વધતી નથી. એટલા માટે કુદરતે એમને એવી રીતે જ રચના કરી છે કે સૌથી મોટો વિશાળકાય સમૂહ કયો છે? ઉત્પાદકો છે. કારણ કે એમને ઉર્જા મેળવવા માટે બહારથી ક્યાંય જવું પડતું નથી. ઉર્જાનો અપૂર્વ સ્ત્રોત આપણા સૂર્યમાંથી એ ઉર્જા મેળવે છે. પણ આગળ જેમ જતા જશું એમ ઉર્જાનો વ્યય પણ થતો જાય છે અને ઉર્જા વપરાતી પણ જાય છે. છેલ્લું જે પોષક સ્તર હશે એની સંખ્યા બહુ જ ઓછી અને બહુ જ વિગત પ્રમાણમાં એ સંખ્યા આપણને જોવા મળે છે. કેમ? કારણ કે એ ઉર્જાનું જે પોષક સ્તર જે ઉર્જા ચાલી આવે છે એને છેલ્લે પછી એમના માટે કંઈ વધતું જ નથી. એટલા માટે એને છેલ્લે જે સ્તર છે આપણું મોટા માંસાહારી પ્રાણી એ ઓછા જોવા મળે છે. ચલો આપણે શૃંખલામાં આગળ થોડી ચર્ચા કરીએ. ચલો હવે આપણે ઉર્જાના પ્રવાહને આધારે કેટલાક તારણો કાઢીએ. તો આપણે જે ચર્ચા કરી હાલ કે ભાઈ પોષક સ્તરો 4 છે, એમાંથી જે સૂર્યમાંથી ઉર્જા મેળવે છે એ આપણું પહેલું પોષક સ્તર છે. કયું? ઉત્પાદકોમાંથી શાકાહારીમાંથી માંસાહારી, એટલે કે નાના માંસાહારી અને મોટા માંસાહારી, એમ 4 પોષક તત્વોની રચના થાય છે. આપણે વાત કરી કે ભાઈ સૂર્યમાંથી જે ઉર્જા મળે છે એનો કેટલો ભાગ વનસ્પતિ લે છે અને કેટલો સંગ્રહ કરે છે. એમાંથી એ શાકાહારીમાં જાય છે, શાકાહારી પણ એનો ઉપયોગ કરે છે અને છેલ્લા સ્તર સુધી એ ઉર્જા પહોંચે છે. બરોબર છે? તો હવે આપણે એની વાત કરીએ કે જે સ્થળજ વનસ્પતિ છે, એટલે કે જમીન પર જે વનસ્પતિ હોય છે સૂર્યમાંથી ઉર્જા મેળવે છે. સૂર્યમાંથી કેવી રીતે ઉર્જા મેળવે છે? તો સૂર્યમાંથી શું કરે છે? એ સૌથી પહેલા પ્રકાશ ઉર્જા સ્વરૂપે એને મળે છે અને એ પ્રકાશ ઉર્જાનું શેમાં રૂપાંતર કરશે? તો કે રાસાયણિક ઉર્જામાં એનું રૂપાંતર કરે છે. વનસ્પતિ સૌથી પહેલા સૂર્યમાંથી કંઈક ઉર્જા મેળવે છે, એ ઉર્જાનો એમાંથી 1% ભાગ એ ઉર્જાનો સંગ્રહ કરે છે. માત્ર 1% નો એ સંગ્રહ કરે છે અને ઉત્પાદકો જે છે એની સંખ્યા બહુ બધી છે. મોટા કહેવાય ને સૌથી મોટું પોષક સ્તર છે એ 1% નો એ સંગ્રહ કરે છે. સૂર્યમાંથી જે પ્રકાશ ઉર્જા એ મેળવે છે એ ઉર્જાને કંઈક ભાગ, એટલે કે અહીંયા 1% જેટલો ઉર્જાનો ભાગ એ સંગ્રહ કરે છે. હવે એ સંગ્રહ થયેલી ઉર્જા જે રહી એ તૃણાહારી વનસ્પતિ જે રહી, એટલે કે તૃણાહારી જે રહ્યા, એ તૃણાહારી શેનો ઉપયોગ કરે છે? તો પોતાના ખોરાક માટે એ વનસ્પતિનો ઉપયોગ કરે છે. વનસ્પતિનો ઉપયોગ કરે છે અને વનસ્પતિ ક્યાંથી આવે છે? તો એને શરૂઆત ક્યાંથી કરી હતી કે ભાઈ સૂર્યથી કરી હતી. તો સૂર્યમાંથી સૌથી પહેલા આપણે ઉત્પાદકો એટલે કે વનસ્પતિ 1% નો સંગ્રહ કરે છે. એ 1% નો સંગ્રહ થયા બાદ એ જે તૃણાહારી પ્રાણીઓ છે એ તૃણાહારી પ્રાણીઓ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ લે છે. એટલે કે જે વનસ્પતિએ જે ઉર્જાનો સંગ્રહ કર્યો છે એનો એ ઉપયોગ કરે છે. એમાંથી કંઈક ભાગ એ લે છે. કારણ કે અડધો ભાગ તો પહેલાથી જ વનસ્પતિ પોતાના ઉપયોગમાં લઈ લીધો છે. જે વધ્યો છે એમાંથી તૃણાહારીઓ પોષણ મેળવે છે. એટલે તૃણાહારીઓ પણ શું કરે છે? એમાંથી 10% નો એ સંગ્રહ કરી દે છે. તો આમ જેમ જેમ પોષક સ્તરોની સંખ્યા વધતી જાય છે, જેમ જેમ પોષક સ્તર બદલાતા જાય છે, એમ શું થાય છે? તો એમ ઉર્જાનો હંમેશા શું થાય છે? વ્યય થતો હોય એવું જોવા
મળે છે. તો જેમ જેમ એક સ્તરમાંથી બીજા સ્તરમાં જતા જઈશું એમ ઊર્જાનો શું થાય છે તો વ્યય થતો જાય છે. અને આ વિડિયોની અંદર આપણે છેલ્લો ટોપિકની ચર્ચા કરીએ, જૈવિક વિશાલન. જૈવિક વિશાલન શું છે? તો જો આપણે વાત કરીએ કે આપણી શરૂઆત ક્યાં થઈ હતી તો સૂર્યમાંથી વનસ્પતિ ઊર્જા મેળવે છે અને વનસ્પતિમાંથી જ બધા પોષક તત્વોમાં ઊર્જા જાય છે. હવે વનસ્પતિની જ્યારે વાત કરી રહ્યા છીએ એટલે સૌથી પહેલા માણસ જે માણસ ખાય છે વનસ્પતિ સીધી તો ખાતો નથી, એને આપણે ખેતરની અંદર વાવીએ છીએ. તો એ જે વનસ્પતિ જે છે એ વનસ્પતિ જ્યારે આપણે પાક ઉગાવીએ છીએ, જ્યારે ખેતરની અંદર આપણે પાક ઉગાવીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ એની અંદર દવાનો છંટકાવ કરીએ છીએ. દવા અથવા કેટલાક રાસાયણિક પદાર્થોનો આપણે એમાં છંટકાવ કરીએ છીએ. બરોબર, કેટલાક રાસાયણિક ખાતરોનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. આ જે રાસાયણિક ખાતરો જે છે એ શું છે? આમ તો જોવા જઈએ તો એ ઝેરી છે આપણા માટે. તો એ જે દવાઓનો છંટકાવ કરો છો, જે રાસાયણિક ખાતરોનો છંટકાવ કરો છો એ આમ તો ઝેરી જ છે. પછી આપણે શું કરીએ છીએ તો જો એની સાથે સાથે શું થાય છે તો પાણી સાથે ભળી અને આ શું થાય છે જમીનમાં પણ ભળી જાય છે. એ શું થાય છે કે જમીનમાં પણ ભળી જાય છે એટલે જમીનનું પ્રદૂષણ પણ વધે છે. અને આ જે ખોરાક જે રહ્યો હોય, આ જે ખાતરો આપણે નાખીએ છીએ, જે ઝેરી પદાર્થો આપણે દવાના છંટકાવ કરીએ છીએ, રાસાયણિક પદાર્થોનો છંટકાવ કરીએ છીએ, આવા જે પદાર્થો જે છે એ ખોરાક સાથે ભળી જાય છે. એ ખોરાક સાથે ભળી જાય છે જ્યારે આ જે પદ્ધતિ છે, આ જે પ્રક્રિયા થાય છે, જે ખોરાક સાથે ભળી જાય છે એક ઝેર પેદા થાય છે, એને આપણે જૈવિક વિશાલન કહીએ છીએ. જૈવિક વિશાલન આપણે સાદી ભાષામાં કહીએ ને ફૂડ પોઈઝનિંગ જેવી સિસ્ટમ કે ભાઈ શું કે આ જે પદાર્થોનો આપણે ઉપયોગ કરીએ છીએ આપણા પાક સારા થાય એ માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ પણ એ આપણા માટે જ ખૂબ ઝેરી છે. હવે વાત કરીએ તો જમીનમાં એ ભળે છે, જ્યારે પાણી સાથે ભળે છે ત્યારે એ જમીનમાં પણ ભળે છે. જમીનમાં ભળી અને ધીમે ધીમે એ નિસરી અને વરસાદ જ્યારે આવે છે ત્યારે એની સાથે વહી અને નદી અને સરોવરો તળાવોની અંદર એ પાણી જે વિશાલનવાળું પાણી છે, જે ઝેરી પાણી છે એની અંદર ભળી જાય છે. એ પાણી પીવાથી પણ આપણને જૈવિક વિશાલન જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. તો એટલા માટે જ આપણે કહેવાય છે કે અત્યારે સરકાર પણ આપણી મદદ કરી રહી છે. અને આપણે પણ જે પહેલાંના જમાનાની અંદર વાત કરીએ તો જૂના સમયે આવું કંઈ હતું નહીં કે રાસાયણિક કશું નાખતા, આપણે સેન્દ્રીય પદાર્થોનો ઉપયોગ કરતા. એ વખતે આપણી તંદુરસ્તી પણ સારી હતી. અત્યારે કેવું નથી તો કે ભાઈ અત્યારે જે પણ આપણે પાક ઉગાવીએ છીએ નો ડાઉટ કે પાકની સારી ક્ષમતા અને સારો પાક મેળવવા માટે આપણે પદ્ધતિઓ વાપરીએ છીએ પણ એનાથી આપણને કેટલું નુકસાન પણ થયું છે. કેવી રીતે? તો આવી રાસાયણિક દવાઓના કારણે જે ખોરાક આપણે પેદા કરીએ છીએ એ જ ખોરાક આપણે ખાઈએ છીએ જ્યારે તો એ રાસાયણિક દવાઓ ઇનડાયરેક્ટ આપણા શરીરમાં પ્રવેશ કરે છે. આપણા શરીરમાં પ્રવેશ કરવાથી આપણા શરીરની તબિયત એ ખરાબ કરે છે. કોઈ સમયે ભારે નુકસાન પણ આપણે ભોગવવા પડે છે. તો આને આપણે જૈવિક વિશાલન કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સરળ પાઠ છે, સાથે સાથે આપણે એનું રિવિઝન પણ કરતા રહીશું, વાંચતા રહીશું તો આપણને આ પાઠ બહુ ઝડપથી આવડી જશે. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ.